દિયા ભાભી આ છે ને એટલો કંટાળો આવે છે ને એને માહિતી મમ્મી ઉપરાંત કામ વાળી રાખ ના પાડી દેવીશ કામ વાળીને. આપણે કામ નથી કરતા ને એનો જ મને કંટાળો આવે છે. એટલે જ કહું છું કામ વાળી ના પાડી દઈએ એટલે તમે કરજો બધું કામ. વાહ તમને તો જલસા પડી ગયા કામ વાળી રાખી એમાં. ફોન મૂકો ને. ઘુમાડવા દે ને થોડીક વાર રીલ્સ જોઉં છું. વળી અહીંયા તો બહુ નેટવર્ક સારું આવે રીલ્સ જોઉં છું. બેનબા તમારી માટે ચા બનાવી લઉં? ચા તો તારા હાથની પીધી અમે સાવ ફિક્કી કા મજા નથી આવતી. પણ હાય કાલ નતું કીધું મેં તને પગ કેવા દુખે છે? બહુ પગ દુખે છે. પગ દબાવી આપને રે છે સરખા કરી લો. લે સરખાઓ. ઓહ સરખા સરખા દાજ છે કઈ અમારી ઉપર? બંને ઉપર તો કઈ હતી. અને આ કેમ તમારે અચાનક કામ તમને 3000 માં પોહાય છે? એમાં એવું છે ને કે મારે બહુ જરૂર હતી કામની એટલે મને પોસાય 3000 અને રહી હું એકલી જ તો મને કેમ ના પોસાય 3000? અચ્છા તો તું એકલી છો હે ને? અરે બસ બસ બહુ મસ્ત દબાવ્યો મટી ગયા. તમને કહું ભાભી ના ના રહ્યો ને રહ્યો માથું દુખે છે. આહા થોડુંક માથું લાગે છે તું રહેતા રહેતા છે ને હા વાળતું થઈ જશે. શાંતિ રાખો ને. ઓ કામ વાળા બેન ધીમે દબાવો. આલ્યા એમ નો કહેવાય કામ વાળા બેન. તમારું નામ શું છે? એલા આશા મને આવડે જ છે એનું નામ પણ આ તો ઇજ્જત દીધી મેં. હું ભૂલી જાઉં છું તને તો ખબર છે ને વારંવાર ભૂલાઈ જાય મને. ભૂલાય જ જાય ને આપણને હમણાં કામ ધંધો છે નહીં કાંઈ તો ભૂલાય જ જાય ને. ધીમે તમે કેમ આવા છો હે? જેવા છે એવા સારા છે ને કામ કરે છે ને આપણા ઘરે. તું પણ ઉભા રહ્યો 1 મિનિટનો બ્રેક. તમને શું તકલીફ પડે એટલી બધી હે? મને શું તકલીફ પડવાની? તો દબાવે ને તમને ઈ તકલીફ પડે કે આ મારા ટાટિયા દબાવે ને માથું દબાવે. મારો વારો ક્યારે આવે? જલ્દી ચલ પગે લાંબા કરી દીધા. ઈ તો મને ખબર જ દબાવ. છે કે તું છે ને ત્યાં સુધી મારો વારો આવવા જ નહીં દે. હું નાની છું ને વાંધો નહીં. હું નાની છું ને. મારે કઈ સેવા નથી કરાવી કોઈ પાસે. ના ના મોટી બેનબા હું તમને પણ દબાવી આપીશ. શું ગળું? અરે જોજો. ના કેમ પગ તને અને નડું માથું. હે તને નડું છું? કઈ વાંધો નહીં મારે નથી દબાવવું. એને દબાવી આપો ગળું. કા હવે હું નડું છું? એમને તો રીલ જોવા માટે આમને હું કામ મૂકો? તમને તો રીલ જોવામાંથી ઉચ્ચાર ન થાવ તો પછી ક્યાંથી પગ દબાવો ને હાથ દબાવ? હાથ થઈ દબાઈ દો ને હાય ઠંડી થઈ ગઈ સામનો. હવે રાખ્યા જ છે ને કામ કરે જ છે તો તમને શું તકલીફ પડે છે હું હાથ પગ દબાવડાવું? તો એના હાથ પગ દબાવવા નથી રાખ્યા કામ કરવા રાખ્યા છે. હવે છે ને ભાભી તમે તો બહુ કર્યો. તમારે મારા કામમાં પંચાયત નહીં કરો. નમસ્તે અહીંયા આવો. અહીંયા 1 મિનિટ આલી દબાવો દબાવો. એની ધોળ કાઢવાની છે કે મને કયો છો તમને ખબર પડે? થેન્ક યુ. એક કામ કર ને સુઈ જા તને માલિશ જ કરી દે પૂરું ગરમ તેલ કરીને. ઈ તો ભાભી તમારા હાથે કરાવીશ હું એમ થોડી કઈ કોઈ અજાણ્યાના હાથે કરાવું. હા તને લાગે છે કે હું તારી સેવા કરું એ? તો પછી આ કરે છે એટલું તો કરવા દ્યો. 1 મિનિટ હો બેન હવે તમે મને કયો તમે છો ક્યાં ના? ઓ આપણે 2 ગામ છોડીને આ બાજુનું ગામ છે ને ત્યાંની જ છું. પોઈચા ગામ આવ્યું ત્યાં ના. હા પોઈચાની છું. લાગ્યું જેવું તમારા મોઢું જોતા ખબર પડી છે. સારું સારું એક કામ કરો ને ચા નથી પીવી સરસ લીંબુ શરબત બનાવીને લઈ આવો ને મારા ભાભી ને મારી માટે. હા સારું અંદર જરજીરા નાખો. અરે તમ તાર જે નાખવું હોય નાખી દો પણ સારું હોવું જોઈએ. હા એકદમ સરસ બનાવીશ. હા હમણાં જ લાવી. જલ્દી હો થોડું. જો જે તને ઝેર નાખી નો પીવડાવી દે આટલી સેવા કરી છે ને તો કોઈ ચાના છે નહીં પીવડાવે. ચિંતા કરો. લાગે છે નહીં જોઈને. મારો મારો ચલો. તો તું તારા ફોન માં રમ ને. મારામાં બેટરી નથી શું છે તમારે? હા તો એમાં હા તો કાઈ નહીં હું સૂઈ જાઉં. કરો લીંબુ પાણી આવે ત્યારે જગાડજો. કામવાળી છે તો આમ સ્વભાવની હારી અને ઘરના કામે બધાય ચોખ્ખા કરે છે. આમ થોડાક દિવસ કામ કરે પછી આપણને કંઈક ખબર પડે તોય ગરીબ ઘરની હોય એવું લાગે છે.
દુખિયારી લાગે છે. મને એણે આજે અજુગતો સવાલ પૂછ્યો અને કે તમને ભાભી કહું તો ચાલશે. મારો તો મગજ હલી ગયો. મેં એને કહી દીધું કે હું મારી નણંદને એટલી નફરત કરું છું કે તું વાત જ ન કર. પણ એમ છતાંય તે મને ભાભી કીધું છે તો તું કહી શકે છે ભાભી. ભલે ને કે શું ફરક પડે એમાં. એટલે જ ને, એટલે જ તો એને હા પાડી કહેવાય. પતી ગયું બધું ઘરનું કામ? હા, પતી ગયું. અચ્છા. આશા લે શેના પૈસા આપો છો તમે એને? લે મૂકી દો. શેના પૈસા આપો છો તમે એને? એને પહેલો દિવસ છે એટલે એને આપું છું. આનો મતલબ સીધે સીધો એ થાય કે તમે કામવાળાને બગાડવાનું કામ કરો છો. અરે પહેલા જ દિવસે બક્ષિસ કોણ આપે? હા, અરે પણ ગરીબ ભાઈ છે અને આપણા ઘરના કામ ઢળે છે. પહેલો દિવસ છે એની ખુશી માટે બક્ષિસ આપું તો વાંધો હું? એક કામ કરો, 3000 રૂપિયા પૂરા આપી દો એટલે કાલથી આના જેવા ગરીબડા માણસો કામે આવવાનું બંધ કરી દે. હા, ભંડારો ખોલ્યો છે અહીંયા. ભાભી, મારે પૈસા નથી જોઈતા. હા, તો હું પૂછવા આવી હતી કે તમે જે કામ આપ્યું હતું ને એ બધું મેં કરી નાખ્યું. હવે બીજું કંઈ કામ હોય તો હું એ પણ કરી નાખું. ના ના, કામમાં તો હવે કઈ બાકી નથી. એવું હોય તો કાલે સવારે આવજે. જા તું. ભાભી, મારે તો કંઈ ઠેકાણું છે નહીં રહેવાનું. તો જો તમે મને અહીંયા રહેવા દો તો. વાહ, પેલા કામ માંગી લીધું, પછી ઘરમાં રહેવાનું માંગી લીધું અને આ 200 રૂપિયા લઈ લે એટલે શું આજના દિવસનું તને આમ બધું ગણાઈ જાય, વાંધો ન આવે. અહીંયા હું ધર્મશાળા ખોલી છે. હા, ધર્મશાળા છે અહીંયા કે તને અહીંયા રહેવા દઉં? પછી અમે લોકો ક્યાં જઈશું? અમે ક્યાંક બીજે રહેવા જતા રહીએ, એવું કરીએ. નાના ભાભી, હું અહીંયા કામ પણ સુઈ જઈશ. મારે તો ખાલી રાત જ કાઢવી છે ને. અરે પણ અત્યારે રાત્રે મોડા મોડા જાય ને આવે ને બધું કરવું એના કરતા આખો દિવસ કામ અહીંયા કરે છે. હું વિચારતી જ હતી કે કેમ એના વકીલ બોલ્યા નહીં કે ના એને અહીંયા રહેવા દે. મારું તો આ ઘરમાં એમાંય ક્યાં કઈ ચાલે છે. અરે પણ તને કહું છું પાછળનો જે રૂમ છે વાડામાં એ રૂમ હાવ ખાલી પડ્યો એમાં તો છે. 3 રૂમ ખાલી છે. એક કામ કરો, અનાથ આશ્રમ ખોલી નાખો એટલે અહીંયા બધા રહેવા આવી જશે. અરે રાધા, એ રૂમ સાફસૂફ રહેશે અને કોઈ વાપરશે તો સારો રહેશે. તો અત્યારે હું એમાં ઝાડા થઈ ગયા છે? હે, ગરોડીઓ આટા મારે છે, ઉંદર આટા મારે છે, નહીં ને? સારું, તને ઠીક લાગે એમ કર. ભાભી, સાચું કહું છું, મારે રહેવાનું ઠેકાણું કંઈ જ નથી. અને અહીં હોઉં તો તમે અડધી રાતે બી મારી જરૂર હોય તો તમે મને બોલાવી શકો ને. હા, મહેમાન આવ્યા હોય અને રાતે 12 વાગે તારે ચા બનાવવાની કે વાસણ માંજવાની જરૂર પડી તો કોણ કરવાનું છે? વહુ તો બે હુઈ ગઈ હોય છે. તમને લોકોને જેમ સારું લાગે ને એમ કરો. અમારે બીજું કંઈ નથી કરવું. પાછળનો રૂમ ખાલી પડેલો છે એને રહેવા આપી દે. હું મારા બાપાના ઘરેથી આણામાં નથી લાવી. તમને સારું લાગે ને એમ કરો એટલે કીધું મેં. તું વાળાના રૂમમાં રહેજે, જા. સારું. આપી દો 200 રૂપિયા એને. વાપરશે. ના ભાઈ. અરે પાછા આપો છો, મૂકી દો આમ ખીચામાં. ને તું અહીંયા ઊભી છે શું? કીધું ને પાછળ વાડામાં જે એક બંધ પડ્યું છે ને પેલું મકાન, ત્યાં જા. હલાવી નાખતો છે અત્યારે એને. હવે ગામમાં આટો મારી આવો, જાઓ. હો, હા તે સારું, જાઈશ. કકળાટ કરે નાની નાની વાતમાં. કકડાટ કરવો પડે. જો આ કકડાટ બાયરી ન કરે ને તો આ બધું તમે વેચી નાખો એ બાયલા. ભાઈ, ઘણા દિવસથી મારે તમને એક વાત કરવી હતી. હા તો બોલ ને ભાઈ, શું કેવું છે? હા, આપણા ઘરે જે કામવાળા બેન છે ને, મને એવું લાગે છે કે હું એને ઘણા સમયથી ઓળખતો હોય. ઓળખતો હોય? તું કેવી રીતના એને ઓળખતો હોય? કારણ કે એ તો આપણા ઘરમાં હમણાં થોડા સમયથી જ આવ્યા છે. હા, પણ ખબર નહીં, મને એવું થયા કરે છે કે હું એને ઓળખું છું.
પણ તને એવું કેમ લાગે છે એ તો કે, કારણ કે મેં તો એમને પહેલા ક્યારેય જોયા નથી. હા, સાસુ કહું તો એનો ફોટો મેં તિજોરીમાં ઘણા સમય પહેલાં જોયો હોય ને એવું લાગે છે. હા, કેવી વાત કરે છે? હા, કેવી રીતે બની શકે? એમનો ફોટો આપણી તિજોરીમાં શું કામ હોય મારા ભાઈ? તો મને પણ નથી ખબર, પણ આવું છે અને આ હકીકત છે. નક્કી કંઈક વાત તો છે. તું કહે છે તો જરાક તપાસ તો કરવી પડશે, કારણ કે એક કામવાળા બેનનો ફોટો આપણી તિજોરીમાં. વાત જ એ છે. તપાસ કરવી પડશે મારા ભાઈ, કારણ કે એ આવ્યા પછી મને પપ્પાનું વર્તન પણ કંઈક અજુગતું લાગે છે, કંઈક છુપાવતા એવું મને લાગે છે. હા, તો આપણે આ ભાળ તો મેળવવી જ પડશે. પણ કેવી રીતે? પપ્પાને એવી રીતના ડાયરેક્ટ પૂછશું તો પપ્પા કંઈ જવાબ નહીં આપે, કારણ કે એ કંઈક છુપાવતા હશે તો એમ તો નહીં બોલે. કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને. કંઈક આઈડિયા વિચાર. તને શું લાગે છે? પણ પહેલાં મને એ કે, તને શું લાગે છે કે એ બેન કોણ હશે અને એનો ફોટો આપણી તિજોરીમાં શું કામ હશે? મને સાસુ કહું તો મને એવું લાગે છે કે એ કોઈ આપણા જ છે. આપણા એટલે? આપણા હોય તો આપણે એને ઓળખતા હોય ને. આટલા વર્ષમાં આપણે એને ક્યારેય પહેલાં તો જોયા નથી, તો અચાનકથી ક્યાંથી આવી ગયા ને એનો ફોટો આપણી તિજોરીમાં ક્યાંથી આવ્યો? તો હું પણ વિચાર કરું છું, પણ આ સમયથી જેમ આગળથી બંધાયેલા હોય એવું લાગે છે. એક તો વાત જરૂર છે મારા ભાઈ, તપાસ કરવી પડશે. એક કામ કરીએ, પપ્પાને વાતમાં જાણવાની કોશિશ કરીએ આપણે પપ્પા પાસેથી કે છે કોણ. કદાચ કંઈક ભૂલી જાય. હા, આ વાત સાચી છે તમારી ભાઈ. કંઈક આવું જ કરવું પડશે, નહીતર આ તો આમને આમ જ રહે છે અને આનો જવાબ પણ આપણને કંઈ નહીં મળે. નહીં, જવાબ તો આપણે મેળવીને જ રહેશું, કારણ કે જો એ બેન આપણા ઘરમાં રહેતા હોય અને એનો ફોટો આપણી તિજોરીમાં હોય એનો કંઈક તો મતલબ હશે ને. વાત જ એ છે ભાઈ, નહીતર પછી એવું મને લાગે જ નહીં. યાદ કરું છું કે ક્યાંય જોયા હોય એમને કદાચ, પણ મને નથી લાગતું કે ક્યાંય જોયા છે. હવે તું કહે છે તો કંઈક તો નક્કી છે. હા, કંઈક તો છે જ. સારું છે, કંઈક વિચારશું આપણે. હા અને ભાઈ. તને કંઈ પણ જાણ થાય ને તો તું મને કહેજે. ભલે ભલે. આપણે આ વાત ગમે તેમ કરીને જાણવાની તો છે જ, એ ચાહે પપ્પા પાસેથી જાણવા મળે કે બીજે ક્યાંયથી. તપાસ કરશું અને પેલા બેન ઉપર તું નજર રાખજો. હા, કંઈક ને કંઈક જરૂરથી જાણવા મળશે. ભલે. અરે પપ્પા તમે આવો આવો. કેમ છો? કેમ તબિયત બરાબર નથી? અરે માથું દુખે છે. આ વાતાવરણ જોવો ને, વરસાદ આવતો નથી, તડકો લાવતો નથી, એના હિસાબે. અરે આશા, પાણી લાવજે તો. બેનબા, બધું કામ પતી ગયું છે. બીજું કઈ કામ કરવાનું છે? કઈ હશે તો હમણાં કહું છું. હો. સારું. અને મહેમાન માટે ચા મૂકું? હા, થોડી ચા મૂકી દેજે ને, વાંધો નહીં. સારું. બેટા, આ કોણ છે તમારા ઘરમાં? હા, કોણ છે? આ અમારા ઘરની કામવાળી છે. અરે બેટા, તું આમ ખડે ધડે છો, ઘરમાં બે વહુ છે તો કામવાળીની શું જરૂર છે? ના તમે આ વાત છે ને એકદમ સાચી કરી. અમને મમ્મીને કેટલી વખત સમજાવ્યું, કામવાળીની શું જરૂર છે, તો હવે છોના બેનને રાખી દીધા. નાના, ક્યારે આવ્યા તમે? બસ હમણાં. જય શ્રી કૃષ્ણ. જો પપ્પા, એમાં વાત એવી છે કે કામવાળી તો મારે પણ નહોતી રાખી, કારણ કે મારી બંને વહુ એટલી બધી કામઢી છે કે આ ઘરમાં મને કંઈ કામ નથી કરવા દેતી. અને જ્યારથી આ કામવાળી આવી છે ને ત્યારથી બંનેને ફ્રી રહેવું નથી ગમતું. તો એ તો કે જ છે, પણ તમારા જમાએ જ કીધું હતું કે કામવાળી રાખી લઈએ. તો એનો મતલબ એ થાય
તમારે કામવાળીની જરૂર નથી પણ એનો રોટલો તમારા ઘરે લખ્યો હોય એટલે રાખ્યો હોય. એવું બની શકે પપ્પા. અને પહેલા તો એને બહાર રહેતી હતી અને હવે તો એ આપણા ભેગી જ રહે છે. આ પાછળ વાડામાં ઓલો રૂમ બનાવ્યો છે ને, બસ ત્યાં જ રહે છે. મતલબ અમારા ઘરમાં છે ને ખાધે પીધે બધી વ્યવસ્થા કરી દીધી છે બધાએ, એટલે એને કઈ કરવાનું જ ના આવે. એ કામ કરો ને પૈસા કમાવો. હા, એને રહેવાનું મળી ગયું અને અમને કામવાળી મળી ગઈ. તમે શું કહો છો? કામ કરો ને પૈસા કમાવો? અરે બેટા, આવું ન બોલાય. તમારા ઘરે એ કામ કરવા આવે છે ને તો પેટનો ખાડો પૂરવા માટે આવે છે અને તમે પગાર એને શું આપી દેતા હોય? એને પૈસા કમાવા ન કહેવાય બેટા, આ તો એને મજબૂરી છે એટલે કામવાળી તરીકે કામ કરવું પડતું હોય. એ શું પૈસા ભેગા કરીએ કે તમે કદાચ 2-5 હજાર રૂપિયા આપતા હોય એમાં? 3000 રૂપિયા લે છે પપ્પા. અત્યારે આમ તમે જોવા જાવ ને તો આ શાંતાબેનના ઘરે કામવાળી જે આવે છે ને એ 10-10 હજાર 12-12 હજાર રૂપિયા લે છે. તો 3000 માં આપણા ઘરે કામ કરે છે, આપણું ઘર સાચવે છે. એમાં ખોટું શું છે બેટા? અરે એ તો બહુ સારું કહેવાય. 3000 એટલે રોજના 100 રૂપિયા થયા. અત્યારે તમે મૂવી જોવા જાવ તો 500 રૂપિયા થાય. તો ના ના એટલું વિચારો ને કે બાજુમાં જે કામવાળી કામ કરે છે 10-10 હજાર રૂપિયામાં, તો આવું કામ હું આને નહીં મળતું હોય? ખાલી અમારું એકનું જ ઘર મળ્યું 3000 રૂપિયામાં તૈયાર થઈ ગઈ. જે હોય એ બેટા, તારે ક્યાં ઘરમાંથી આપવા પડે છે કે નથી સિયાને આપવા પડતા? ઘરનો વહીવટ તારા સસરાના હાથમાં છે. એને જે સારું લાગશે ને એ જ થશે ઘરમાં. જો કોઈના ઘરે કામ કરવા જાય ને કોઈ પણ માણસ, તો એનો કઈ ફિક્સ પગાર નથી હોતો. એની મજબૂરી છે. કદાચ તમે ના પાડ્યો તો બીજા ઘરે જઈને એ બિચારી પેટનો ખાડો પૂરવા હાટું એમ કે ભાઈ મને 2000 પણ કામ આપો. અત્યારે છે ને જેને કામ જોવે છે એને મળતું નથી અને નથી જોતું એને મળે છે, તો એને કરવું નથી. છોડો ને આ બધી વાતો. તમે બોલો, આપણા ઘરે કામવાળા બેન આવે છે એની તબિયત તો સારી છે ને? એને તબિયત સારી છે ને, હું પગારે સારો આપું છું. એ કેટલા વર્ષોથી આપણા ઘરે કામ કરે છે નહીં પપ્પા? પણ અને એને કહેવાય વિશ્વાસુ. આટલા વર્ષોથી કામ કરે એટલે એને કહેવાય વિશ્વાસુ. હા, આશાબેન પણ સારા જ છે ને? હા, અત્યારે તો સારા લાગે. ના, સારા જ છે. બસ મમ્મી. પણ આ જમાઈ કામવાળી રાખી પછી 3000 પગારમાં રાખી, મને લાગે છે કે જમાઈ બે કંજુસાઈ કરતા હશે કે પછી તું જમાઈને કહેશો એટલામાં જ રાખવી એમ. એવું નહોતું પપ્પા. જ્યારે કામવાળી અચાનક આપણા ઘરે આવીને તો મને જોતા તો મારે એને રાખવી જ નહોતી. પણ જ્યારે તમારા જમાએ એને અહીંયા રાખવાની વાત કરી તો મેં પણ ના ન પાડી અને મારા હિસાબે ભાવમાં થોડું આમ તેમ કરાવી દીધું. સારું, હાલો તો હું જાઉં છું. બીજું હું, જય શ્રી કૃષ્ણ. બેસું તો ખરી, ચા પીને જાઓ. આવી રીતે થોડું જવાશે. સારું, લો તમે બેસો, હું બનાવું છું. અરે તમારા બધા શું કહેવાય બેન કામવાળા. આશાબેન, ચા મૂકી દેજો. હા, જાઓ બેટા. હવે તમારે તમારું કામ પતાવું, હું અને પપ્પા બેસીને વાતો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.